છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના દૂન ગામના પુંજાર ફળિયામાં એક મહિલા પર રીંછે હુમલો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહિલાના ઘરથી માંડ 100 મીટરના અંતરે રીંછે આકસ્મિક હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે। તો ઘટનામાં મહિલા ઉદલીબેન કીળુભાઈ રાઠવા ઉંમર વર્ષ 42 ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહિલાના હાથના ભાગે રીંછે બચકું ભરતા આશરે 7 ટાંકા લેવા પડ્યા। તો 108 એમ્બ્યુલન્સ દ્વારા જોશ દવાખાને પહોંચાડાયા બાદ મહિલાની હાલત ગંભીર દેખાતા તેમને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ગામ લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે। બનાવ રીસે હુમલો કર્યો છે। રાઠવા કીડુભાઈ ફીકાભાઈના ઘરની જોડે લગભગ આશરે 80-100 મીટરની જોડે જતા રસ્તામાં રીસ હુમલો કર્યો મારી પત્નીને અને હાથ પર ઈજા થઈ છે। એક બચકું ભર્યું છે ને લગભગ 100-7 ટોકા આવ્યા છે। તો જંગલ ખાતા વિભાગ વાળા મારી આપણે રીસને કોઈક બીજાને નહીં હુમલો થાય એના માટે પકડીને કંઈક બહાર છોડે એ મારો ઈરાદો છે। હા, રીસે હુમલો કર્યો એટલે સોજ દવાખાના સરકારીમાં લાયા 108 માં, પછી છોટાઉદેપુર મોકલાયા છે, એડમિટ કર્યા છે। કીડુ ફીકાભાઈ રાઠવા, દોન પુંજાર ફળિયા।